નમસ્કાર. ચાલો આજે 8051 માઇક્રોકન્ટ્રોલરની દુનિયામાં એક સફર કરીએ. આપણે એમ્બેડેડ સીનો ઉપયોગ કરીને આ નાનકડી પણ શક્તિશાળી ચિપને કેવી રીતે કમાન્ડ આપી શકાય તેના મૂળભૂત રહસ્યોને એકદમ સરળ ભાષામાં સમજીશું. ક્યારેય વિચાર્યું છે કે આપણા વોશિંગ મશીનથી લઈને ટીવીના રિમોટ સુધી દરેક નાના મોટા ગેજેટમાં જે નાનકડી કોમ્પ્યુટર ચિપ હોય છે તેની સૂચનાઓ કેવી રીતે અપાતી હશે? આ બધો જ જાદુ પ્રોગ્રામિંગ ભાષાઓનો છે. આ એવી ભાષાઓ છે જે આપણને હાર્ડવેર સાથે સીધી વાત કરવાની તાકાત આપે છે. આખી વાતને બરાબર સમજવા માટે આપણે આ અભ્યાસ સામગ્રીમાંથી સૌથી મહત્વના સવાલો અને તેના જવાબો લીધા છે. આપણું લક્ષ્ય એ છે કે આ જટિલ લાગતા વિષયોને એક સ્પષ્ટ અને ઉપયોગી ટૂલકિટમાં ફેરવી દઈએ, જેથી કોઈ પણ તેને આસાનીથી સમજી શકે અને વાપરી શકે. તો ચાલો શરૂઆત કરીએ. કોઈ પણ પ્રોગ્રામર માટે પહેલો અને સૌથી મોટો સવાલ એ હોય છે કે કઈ ભાષા વાપરવી. 8051 માઇક્રોકન્ટ્રોલર માટે આપણી પાસે મુખ્યત્વે બે રસ્તાઓ છે. અહીં બે મુખ્ય ખેલાડીઓ છે. એક છે એસેમ્બલી ભાષા અને બીજું છે એમ્બેડેડ સી. જુઓ, એસેમ્બલી ભાષા હાર્ડવેરની એકદમ નજીક છે, પણ તેને સમજવી અને લખવી થોડી અઘરી છે. બીજી બાજુ એમ્બેડેડ સી લગભગ આપણી અંગ્રેજી જેવી જ છે. આને કારણે કોડ વાંચવો સહેલો બને છે. એક પ્રોજેક્ટનો કોડ બીજામાં વાપરી શકાય છે અને સૌથી અગત્યનું, કામ ખૂબ ઝડપથી થાય છે. એટલે જ મોટાભાગના ડેવલપર્સની પહેલી પસંદગી એમ્બેડેડ સી જ હોય છે. સારું, તો ભાષા તો નક્કી થઈ ગઈ. હવે આગળનું પગલું છે પ્રોગ્રામનું માળખું સમજવાનું. જેમ કોઈપણ મકાન બનાવવા માટે એક નકશો, એક બ્લુપ્રિન્ટ જરૂરી છે, બસ એ જ રીતે 8051 માટેના દરેક સી પ્રોગ્રામની પણ એક ચોક્કસ બ્લુપ્રિન્ટ હોય છે. આ બ્લુપ્રિન્ટના 4 મુખ્ય પાયા છે. સૌથી પહેલા હેડર ફાઇલ્સ અને ગ્લોબલ વેરિયેબલ્સ, જે આપણને જરૂરી ટૂલ્સ અને ડેટા પૂરો પાડે છે. પછી આવે છે મેઇન ફંક્શન. આ તો જાણે પ્રોગ્રામનું હૃદય છે, જ્યાંથી બધી ક્રિયાઓ શરૂ થાય છે. અને છેલ્લે આપણા પોતાના બનાવેલા ફંક્શન્સ, જે ચોક્કસ કામને સરળતાથી અને વારંવાર કરવા માટે ઉપયોગી છે. હવે આ reg51.h ફાઇલ શું છે? સમજી લો કે એ 8051 માટેની એક ઇન્સ્ટ્રક્શન મેન્યુઅલ અથવા ડિક્શનરી છે. આ ફાઇલ આપણને માઇક્રોકન્ટ્રોલરના મગજમાં રહેલા ખાસ કંટ્રોલ નોબ્સ એટલે કે સ્પેશિયલ ફંક્શન રજિસ્ટર્સના નામ અને સરનામા આપે છે. ટાઈમર ચાલુ કરવો હોય કે પોર્ટ પર ડેટા મોકલવો હોય, આ ફાઇલ વગર આપણો પ્રોગ્રામ એ કરી જ ના શકે. તો પ્રોગ્રામને ઇન્સ્ટ્રક્શન મેન્યુઅલ તો મળી ગઈ, પણ એ કામ કરવા માટે જે કાચો માલ જોઈએ એટલે કે ડેટા, એનું શું? ડેટા, પ્રોગ્રામિંગનો કાચો માલ. માઇક્રોકન્ટ્રોલરની મર્યાદિત મેમરીમાં માહિતીને કેવી રીતે સાચવવી અને તેનો કુશળતાપૂર્વક ઉપયોગ કરવો, એ જ તો ખરી કળા છે. બીટ તો જાણે એક સુપર પાવર જેવું છે. એ આપણને આખા 8 બીટના રજિસ્ટરને બદલે માત્ર એક જ બીટ પર નિયંત્રણ કરવાની શક્તિ આપે છે. જેમ કે એક એલઈડીને ચાલુ કે બંધ કરવી. પણ વિચારો, આનો ઉપયોગ કરીને કોઈ રોબોટિક આર્મની મોટરની દિશા બદલી શકાય છે કે પછી કોઈ સેન્સરમાંથી આવતા સિગ્નલને પણ વાંચી શકાય છે. આવું સૂક્ષ્મ નિયંત્રણ બીટથી જ શક્ય બને છે. અને ટાઈપડેફ? અરે, આ તો બહુ મજાનું ટૂલ છે. એનું કામ છે લાંબા કે જટિલ ડેટા પ્રકારો માટે સરળ નિકનેમ બનાવવાનું. દાખલા તરીકે અનસાઇન્ડ 4 જેવું લાંબુ લખવાને બદલે આપણે તેને બાઇટ જેવું ટૂંકું નામ આપી શકીએ. આનાથી કોડ એકદમ સાફસૂથરો અને સમજવામાં સહેલો બની જાય છે. માઇક્રોકન્ટ્રોલરની દુનિયામાં મેમરી એટલે સોનું. એક બાઇટ કિંમતી છે. એટલે કેર અને અનસાઇન્ડ 4 વચ્ચેનો ફરક સમજવો બહુ જ જરૂરી છે. બંને જગ્યા તો 8 બીટની જ રોકે છે, પણ 4 ઋણ અને ધન બંને કિંમતો સાચવી શકે છે, જ્યારે અનસાઇન્ડ 4 ફક્ત 0 થી 255 સુધીની ધન કિંમતો જ. એટલે જ્યારે આપણને ખબર હોય કે કોઈ કિંમત ક્યારેય ઋણ નહીં હોય, જેમ કે કોઈ કાઉન્ટર, ત્યારે અનસાઇન્ડ 4 વાપરવું એ મેમરીનો સ્માર્ટ ઉપયોગ કહેવાય. સારું, તો અત્યાર સુધી આપણે પ્રોગ્રામની બ્લુપ્રિન્ટ જોઈ, કાચો માલ એટલે કે ડેટા વિશે પણ જાણ્યું. હવે વારો છે ઓજારોનું. એવા પાવર ટૂલ્સ જે આપણા પ્રોગ્રામની બુદ્ધિ આપશે, તેને નિર્ણયો લેતા શીખવશે. અને આ બંને દેખાવમાં સરખા લાગે છે, પણ કામમાં જમીન આસમાનનો ફરક છે. લોજિકલ એન્ડ એટલે કે ડબલ એન્ડ બે શરતોને જોડે છે. જેમ કે જો બટન દબાવ્યું હોય અને લાઇટ ચાલુ હોય તો. જ્યારે બીટવાઇઝ એન્ડ એટલે કે સિંગલ એન્ડ સીધા બિટ્સ પર ઓપરેશન કરે છે, જેનો ઉપયોગ હાર્ડવેરને ચોક્કસ રીતે કંટ્રોલ કરવા માટે થાય છે.
તો હવે સવાલ એ આવે કે નિર્ણય લેવા માટે ક્યારે ઇફ એલ્સ વાપરવું અને ક્યારે સ્વિચ. જુઓ, ઇફ એલ્સ ખૂબ જ લવચીક છે, તે અલગ અલગ પ્રકારની જટિલ શરતો માટે ઉત્તમ છે. પણ જ્યારે એક જ વેરિયેબલની કિંમતને ઘણા બધા નિશ્ચિત વિકલ્પો સાથે સરખાવવાની હોય, ત્યારે સ્વિચ સ્ટેટમેન્ટ કોડને વધુ વ્યવસ્થિત અને વાંચવામાં સરળ બનાવે છે. વાઇલ અને ડુ વાઇલ બંને એક જ કામ વારંવાર કરવા માટે છે. પણ અહીં એક નાનકડો પણ બહુ જ મહત્વનો ફરક છે. વાઇલ લૂપ પહેલા શરત તપાસે છે અને પછી જ કામ કરે છે. એટલે એવું બની શકે કે એ એક પણ વાર ન ચાલે. જ્યારે ડુ વાઇલ લૂપ પહેલા એકવાર કામ કરી લે છે અને પછી શરત તપાસે છે. એટલે કે એની ગેરંટી છે કે તે ઓછામાં ઓછો એક વખત તો ચાલશે જ. અને હવે આવે છે ફોર લૂપ, જે મોટાભાગના લોકોનું ફેવરેટ છે. એની રેસિપી બહુ સિમ્પલ છે, 3 સ્ટેપ્સની. પહેલું સ્ટેપ પ્રારંભ, જ્યાં કાઉન્ટર સેટ થાય. બીજું સ્ટેપ સ્થિતિ, જે નક્કી કરે છે કે લૂપ ક્યાં સુધી ચાલશે. અને ત્રીજું સ્ટેપ વધારો, જે દરેક ચક્કર પછી કાઉન્ટરને અપડેટ કરે છે. આ ત્રણે મળીને એકદમ નિયંત્રિત અને શક્તિશાળી લૂપ બનાવે છે. તો આ હતી 8051 પ્રોગ્રામિંગની બેઝિક ટૂલકિટ. ભાષા, બ્લુપ્રિન્ટ, ડેટા અને લોજિકના ઓજારો. આ પાયાના જ્ઞાન સાથે શક્યતાઓનો દરવાજો ખુલી જાય છે. તો હવે સવાલ એ છે કે આ સાધનોનો ઉપયોગ કરીને શું બનાવશો?